ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા એક નવી ટ્રાયલ શરૂ કરી હતી। શહેરના 13 વોર્ડમાં નાઇટ સફાઈ કરવાનું આગામી સમયમાં આયોજન કરાઈ રહ્યું છે, જેની ટ્રાયલના ભાગરૂપે આજ રોજ ટ્રાયલ યોજાયું હતું। કુંભારવાડા વિસ્તારમાં આવેલા અમર સોસાયટીમાં ગત રાત્રે વોર્ડના 2 જિલ્લામાં 4 સફાઈ કર્મીઓને રાખી સફાઈ કરાઈ હતી। શહેરના ઘોઘા ગેટ વિસ્તાર અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં નાઇટ સફાઈ કરવામાં આવી રહી છે, ત્યારે હવે અન્ય મહાનગરોની જેમ ભાવનગરમાં પણ નાઇટ સફાઈનું આયોજન કરાયું છે। ટ્રાયલ બેઝથી સફાઈ શરૂ કરાઈ હતી। જો કે નાઇટ સફાઈ કરવામાં આવે તો લોકોએ પણ થોડી જાગૃતતા દાખવી અને રાત્રિના સફાઈ થયા બાદ સવારે કચરો ટેમ્પલ બેલમાં અથવા તો ડસ્ટબિનમાં એકઠો કરી નાખવામાં આવે અને રાત્રિના સફાઈ કર્મીઓ આવે ત્યારે યોગ્ય નિકાલ કરવામાં આવે તો મનપાનો નવો પ્રયાસ સફળ થાય। હાલ તો ટ્રાયલના ભાગરૂપે કુંભારવાડાથી પ્રારંભ કરાયો હતો અને દરરોજ એક પછી એક વોર્ડમાં રાત્રિ સફાઈ કરવામાં આવશે। હાર્દિક ધાંધલિયા, હું વડવા બમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું। હાર્દિકભાઈ, અત્યારે સફાઈ રાતમાં કામ કરી હાલત છે, કયા જગ્યામાં છે સફાઈ ને કેવી રીતે દંડ લેવો? અત્યારે અમારા વોર્ડ વિસ્તારમાં અત્યારે કુંભારવાડા ફાટેકથી અવેડા સુધીની સાફ સફાઈ રાત્રિ ઝુંબેશ શરૂ કરેલ છે। દંડ કેવી રીતે દેવાનો? દંડ એટલે જાહેરમાં જે કોઈ વ્યક્તિ કચરો નાખતા હોય, ન્યુસન્સ કરતા હોય અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જે કોઈ પણ ઉપયોગ કરતા હોય એનો જે દંડ થતો હોય એ અમે લેતા હોઈએ છીએ। અત્યાર સુધી કેટલાને દંડ દીધો? અત્યાર સુધી 5 થી 6 આસામીઓને અત્યારે દંડ કરવામાં આવેલ છે। કેટલાનો? એટલે જે એની પેનલ્ટી કોર્પોરેશને જે નક્કી કરેલી હોય એ અમે લેતા હોઈએ છીએ। કેમેરામેન રસુલભાઈ શહેદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।